ભારતીય જનતા પાર્ટીની જીત બાદ રાજકોટમાં શાનદાર જીતને લઈ હવે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। રાજકોટમાં મેયર પદ માટે મનીષ ભટ્ટનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે। સાથે જ પુરુષોત્તમ રૂપાલા ગ્રુપના ખાસ ચહેરા પર પસંદગી શક્ય બને કે રાજકોટમાં આ વખતે એ જનરલ સીટ અનામત માટે મેયર પદ માટે છે કેતન પટેલ, દિલીપ લુણાગરિયા, પરેશ પીપળિયા એટલે કે પાટીદાર અને બ્રાહ્મણમાંથી કોઈ એક ચહેરાને આ વખતે રાજકોટની અંદર મેયર પદ છે તે આપવામાં આવશે। ભારતીય જનતા પાર્ટી સ્ટેન્ડિંગ કમિટીની અંદર પણ લઈ જવા માટે તૈયાર છે। આહિર સમાજમાંથી આવે છે ડોક્ટર પ્રદીપ ડવ કે જે યુવા ચહેરો પણ છે। મેયર પદ માટે પાટીદાર ચહેરો અને સ્ટેન્ડિંગ કમિટીની અંદર બ્રહ્મ સમાજ અથવા તો ઓબીસી સમાજનો ચહેરો છે તે પક્ષ મૂકી શકે છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાયો છે કે જેમાં 15 મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની જીત બાદ રાજકોટમાં શાનદાર જીતને લઈ હવે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। રાજકોટમાં પદાધિકારીઓ નક્કી કરવા માટે ભાજપ નેતામાં એ ધમધમાટ શરૂ થયો છે। રાજકોટમાં મેયર પદ માટે મનીષ ભટ્ટનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે। સાથે જ પુરુષોત્તમ રૂપાલા ગ્રુપના ખાસ ચહેરા પર પસંદગી શક્ય બને તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે। નેહલ શુક્લ પણ મેયર પદ માટે મજબૂત દાવેદાર તરીકે ચર્ચામાં છે। સાથે જ નેહલ શુક્લની સંઘ પુષ્ટિભૂમિ અને દિલ્હી કનેક્શન એ પ્લસ પોઈન્ટ હોવાની વાત ચર્ચાઈ રહી છે। લેવા પટેલ કાળથી કેતન પટેલ પણ મેયર પદ માટે એ ખૂબ ચર્ચાની અંદર છે। મેયર પદમાં પરેશ ઠાકરનું નામ પણ સંગઠનમાં ખૂબ ચર્ચાઈ રહ્યું છે। રાજકોટમાં નરેન્દ્રસિંહ જાડેજાનું નામ ડેપ્યુટી મેયર પદ માટે ચર્ચાનો વિષય, તેની સાથે ડેપ્યુટી મેયર પદે કીર્તિબા રાણાનું નામ પણ એ હાલ ચર્ચાઈ રહ્યું છે। આ તમામની વચ્ચે ડેપ્યુટી મેયર પદ માટે દક્ષાબેન વસાણીનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે। એટલે કે રાજકોટની અંદર ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પરિણામો બાદ હવે મેયર પદ માટે અને ડેપ્યુટી મેયર સાથે જ સ્ટેન્ડિંગ કમિટીને લઈને ધમધમાટ તેજ થયો છે। કૃણાલ મારી સાથે જોડાયેલા છે। કૃણાલ, રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર અને ડેપ્યુટી મેયર માટે ભાજપમાં દોડધામ મચી છે। બિલકુલ, એ રાજકોટની અંદર એ તમામ મહાનગરપાલિકાઓના પરિણામ આવ્યા બાદ હવે આજ વહેલી સવારથી જે ચર્ચાઓ શરૂ થઈ છે કે રાજકોટના પ્રથમ નાગરિક તરીકે એટલે કે મેયર પદ માટે કોના નામની એ ચર્ચાઓ છે તે ચાલી રહી છે। એમાંથી કેટલાક એવા નામો છે તે સામે આવી રહ્યા છે। એ તમામ નામોની એ ચર્ચા મેયર પદ માટે થઈ રહી છે કેમ કે રાજકોટમાં આ વખતે એ જનરલ સીટ અનામત માટે મેયર પદ માટે છે એમાં જે નામો ચર્ચાઓમાં ચાલી રહ્યા છે એમાં રાજકોટમાં કેતન પટેલ, દિલીપ લુણાગરિયા, પરેશ પીપળિયા, નેહલ શુક્લા કે જેમની છેલ્લી ગણતરીની મિનિટોએ વોર્ડ નંબર 7માંથી એ ટિકિટ બદલાઈ અને તેની ટિકિટ છે તે જાહેર કરવામાં આવી હતી, તેનું નામ પણ અત્યારે મેયર પદની રેસની અંદર પ્રબળ દાવેદારમાં માનવામાં આવી રહ્યું છે। સાથે જ પરેશ ઠાકર કે તેમનું નામ પણ એ પાટીદાર ચહેરા તરીકે જો બીજા કોઈ ચહેરાને પસંદ ન કરવામાં આવે તો તેમનું નામ પણ અહીંયા અત્યારે રેસમાં ચાલી રહ્યું છે। સાથે જ મનીષ ભટ્ટ એટલે કે પાટીદાર અને બ્રાહ્મણમાંથી કોઈ એક ચહેરાને આ વખતે રાજકોટની અંદર મેયર પદ છે તે આપવામાં આવશે અને એમાંના આ જે 6 નામો છે ત્યારે ખૂબ ચર્ચાઓમાં છે। આ 6 નામ એવા છે કે જે લાંબી લીડથી ભારતીય જનતા પાર્ટીમાંથી જીત્યા છે, લાંબા સમયથી આ એ પક્ષ સાથે જોડાયેલા છે, સાથે જ બહોળો અનુભવ પણ ધરાવે છે અને જે રીતના એ બીજા અનેક એવા નામો ચર્ચાઓમાં છે, જો આમાંથી કોઈ એક નામની પસંદગી કરવામાં આવે તો આમાંથી જ કેટલાક એવા નામો છે કે જેને ભારતીય જનતા પાર્ટી સ્ટેન્ડિંગ કમિટીની અંદર પણ લઈ જવા માટે તૈયાર છે। તો રાજકોટમાં મેયર પદ માટે જો પાટીદાર સમાજને મેયર પદ આપવામાં આવે તો બ્રાહ્મણ અથવા તો ઓબીસી ચહેરાની પસંદગી છે તે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે નક્કી કરવામાં આવી શકે છે। એમાં જો નામોની ચર્ચાઓ આપણે કરીએ તો નેહલ શુક્લ, પરેશ ઠાકર આ 2 એવા નામો છે અને સાથે સાથે ત્રીજું નામ મનીષ ભટ્ટ। આ 3 એ બ્રહ્મ સમાજના ચહેરાઓ છે કે જેને એ ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીનું સ્થાન આપી શકે અને જો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે કોઈ ઓબીસી સમાજમાંથી કોઈ ચહેરો પસંદ કરવામાં આવે તો એ પૂર્વ મેયર ડોક્ટર પ્રદીપ ડવ કે જેઓ વોર્ડ નંબર 12માંથી ચૂંટણી લડ્યા, જીત્યા અને ફરી એક વખત
એ જ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા છે. તો તે આહિર સમાજમાંથી આવે છે ડૉક્ટર પ્રદીપ ડવ, કે જે યુવા ચહેરો પણ છે અને સાથે સાથે તેમને બહોળો અનુભવ પણ છે, કેમ કે ગઈ ટર્મની અંદર તેઓ 2.5 વર્ષ માટે મેયર પદ પર રહી ચૂક્યા છે. અને સાથે સાથે વોર્ડ નંબર 10ની વાત કરીએ તો વોર્ડ નંબર 10માંથી ઓબીસી ચહેરા તરીકે ઘનશ્યામ હેરભાનું નામ પણ એ ચર્ચાઓમાં છે સ્ટેન્ડિંગ કમિટીમાં, કેમ કે આ વખતે તેઓ પહેલી વખત ચૂંટણી લડ્યા છે અને ચૂંટણી લડતાની સાથે જ તેઓ ત્યાંથી જીતીને આવ્યા છે. તેમની આખી પેનલ જીતીને આવી છે. એટલે કે ઓબીસી ચહેરા તરીકે જો ભારતીય જનતા પાર્ટી નામ નક્કી કરવાનું વિચારણા કરે તો એક અનુભવી અને ભૂતકાળની અંદર એટલે કે પૂર્વ મેયર રહી ચૂકેલા ડૉક્ટર પ્રદીપ ડવ, કે જેઓ વોર્ડ નંબર 12માંથી આવે છે, તેનું નામ પણ ચર્ચામાં છે. અને સાથે સાથે એ પહેલી વખત ચૂંટણી લડેલા વોર્ડ નંબર 10માંથી ઓબીસી ચહેરો એ આહિર સમાજમાંથી આવે છે એટલે કે ઘનશ્યામ હેરભા, તેને પણ ભારતીય જનતા પાર્ટી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તે બનાવી શકે છે. એટલે કે મેયર પદ માટે આ વખતે જ્યારે જનરલ સીટ અનામત છે ત્યારે કાં તો બ્રહ્મ સમાજ અથવા તો પાટીદાર સમાજમાંથી આ જે 6 નામો છે ચર્ચાઓમાં છે તેમાંથી કોઈ એક વ્યક્તિને મેયર બનાવવામાં આવે તો સામે બ્રહ્મ સમાજમાંથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તે બનાવવામાં આવી શકે છે. પણ જે રીતની રાજકોટની અંદર ચર્ચાઓ ચાલી રહી છે કે આ વખતે એ લગભગ એવું નક્કી માનવામાં આવે છે કે પાટીદાર ચહેરાને એ મેયર પદ તરીકે છે તે નીમવામાં આવી શકે છે, કેમ કે ભૂતકાળની અંદર અનેક એવા ચહેરાઓ છે કે જે ભારતીય જનતા પાર્ટીને દમખમથી જીતાડવામાં મહેનત કરી હતી. પાટીદાર સમાજની વસ્તી ત્યાં વધારે પણ છે અને તેના જ કારણે આ વખતે મેયર પદે જ્યારે જનરલ અનામત છે ત્યારે એ બેઠક ઉપરથી જે તમામ લોકો ચૂંટણી લડ્યા હતા પાટીદાર ચહેરાઓ તરીકે એ તમામે જીતીને પણ આવ્યા છે. એટલે કે સ્ટેન્ડિંગ કમિટી અને મેયર પદ છે ખૂબ મહત્વનું હોય છે અને તેના જ માટે આ વખતે મેયર પદ માટે પાટીદાર ચહેરો અને સ્ટેન્ડિંગ કમિટીની અંદર બ્રહ્મ સમાજ અથવા તો ઓબીસી સમાજનો ચહેરો છે તે પક્ષ મૂકી શકે છે. અને જો મેયરની અંદર એ બ્રહ્મ સમાજમાંથી કોઈનું નામ નક્કી કરવામાં આવે છે તો પછી સ્ટેન્ડિંગ કમિટીમાં પાટીદાર સમાજ અને સાથે સાથે ઓબીસી સમાજને સમાવી લેવા માટે તેમાંથી કોઈ એક નામ છે તે રજૂ કરવામાં આવે છે. સાથે સાથે ડેપ્યુટી મેયર પદ અને સાથે સાથે દંડકનું પદ છે તેમાં પણ એ જાતિગત સમીકરણો છે તે રાજકોટમાં ખાસ સેટ કરવામાં આવશે, કેમ કે 1 વર્ષ પછી જ એ વિધાનસભાની ચૂંટણી છે ને વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટની અંદર 4 વિધાનસભા જે શહેરી વિસ્તારની છે આ શહેરી વિસ્તારે ફરીથી કબજે કરવા માટે પાટીદાર સમાજને એ સાઇડલાઇન ના કરી શકે એટલા માટે બ્રહ્મ સમાજ પણ એટલો મહત્વનો છે, ઓબીસી સમાજ પણ એટલો મહત્વનો છે. એટલે કે આ ત્રણેય સમાજને સાચવી લેવામાં આવે. કોઈને એ મેયર પદ આપવામાં આવે તો સામે બીજા સમાજને એ સ્ટેન્ડિંગ કમિટીની અંદર લઈ જવામાં આવે, કાં તો દંડક પદ છે તે પણ એટલું મહત્વનું છે. તેમાં પણ એ જાતિગત સમીકરણો સેટ કરી અને રાજકોટની અંદર બેલેન્સિંગ એ મહાનગરપાલિકાનું શાસન એ બનાવી શકાય તે માટે ભારતીય જનતા પાર્ટી એનકેને એવા પ્રયાસો કરશે કે પાટીદાર સમાજને મેયર બનાવવામાં આવે, ઓબીસી ચહેરાને એ ત્યાંથી સ્ટેન્ડિંગ કમિટીનું પદ આપવામાં આવે અને બ્રહ્મ સમાજ છે તેને ત્યાં દંડક પદ છે તે આપવામાં આવી શકે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.